અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું. આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થઈ 1:40 વાગે ક્રેશ થઈ ગયું હતું અને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200થી વધુ પેસેન્જર હતા. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો, જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા અને આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. અસારવા સિવિલમાં મૃતદેહોના ખડકલા. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું. આ પ્લેન ક્રેશમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે. 105 લોકોના મોતની ઓફિશિયલ માહિતી મળી છે, જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે છે તેવી આશંકા છે. ઇજાગ્રસ્તોને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે. મોદી સ્ટેડિયમ પાસે ઘર ગુમાવવાના ડરે સ્થાનિકોની મૌન રેલી. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિકને લઈને વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે સાબરમતી વોર્ડમાં સમાવિષ્ટ ફાઇનલ ટીપી સ્કીમ નંબર 23 સાબરમતીમાં સુભાષનગરથી ગાંધીવાસ થઈ બળદેવનગર સુધીનો અતિ મહત્વનો 24.38 મીટર પહોળાઈનો ટીપી રોડ તમામ બાંધકામ તોડી પાડ્યા હતા, જેના વિરોધમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી આસપાસના રહીશો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ પોતાના ઘર ખાલી કરવા માંગતા નથી. ઓડાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાના પ્લોટોને વિવિધ હેતુ માટે ભાડે આપવામાં આવે છે. એવી જ રીતે શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર ચાંદખેડા CBD મોલની બાજુમાં આવેલા ઓડાના પ્લોટને ચીમનભાઈ વાડદોરિયા નામની વ્યક્તિને ભાડે આપવામાં આવ્યો હતો, જેણે પ્લોટ ભાડે મેળવીને તેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દીધું હોવાનું સામે આવ્યું છે. ભાડે મેળવવામાં આવેલા પ્લોટમાં કોઈપણ પ્રકારના પાકા દિવાલ સાથેની બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી, છતાં પણ ગેરકાયદેસર રીતે દુકાન જેવું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. પ્લોટ ભાડે લેનાર વ્યક્તિ ભાજપ નેતાનો ગાઢ મિત્ર હોવાની ચર્ચાઈ રહી છે. રાજકોટમાં કોરોનાના 9 કેસ. રાજકોટમાં 12 જૂને કોરોનાના વધુ 9 કેસ નોંધાયા. શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 133 પર પહોંચી ગઈ. જોકે 9 દર્દીઓને કોરોના મુક્ત પણ જાહેર કરવામાં આવ્યા. કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. હાલ રાજકોટ શહેરમાં 56 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ એક્ટિવ છે. હાલમાં ગુજરાતમાં 1281 કેસ એક્ટિવ છે. ગોતામાં વૃદ્ધાના 3.22 લાખના દાગીના પડાવી રિક્ષામાંથી ઉતારી દીધા. અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જર સામે રહેલા પૈસા પડાવવાના અલગ અલગ કિસ્સા સામે આવે છે, જેમાં એક કિસ્સામાં વૃદ્ધાના પાકીટમાંથી તેમની જાણ બહાર અને દાગીના સહિત 3.22 લાખનો મુદ્દામાલ પડાવીને તેમને રિક્ષામાંથી ઉતારી દીધા હતા, જ્યારે અન્ય કિસ્સામાં ભાડું લીધા વિના લઈ જવાનું કહીને યુવકના ખિસ્સામાંથી 25,000 કાઢી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આસામની 26 વર્ષીય યુવતીનો અમદાવાદમાં આપઘાત. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આસામની એક યુવતીની લાશ મળી. મૂળ આસામની યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. આ યુવતી 4 માસે એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. વર્ધમાન નગરમાં રહેતી યુવતી બીજા માળેથી પડતું મૂકતા માતાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે બીજી તરફ શંકાને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. 15 જૂનથી તમામ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ. ગુજરાતમાં ચોમાસા દરમિયાન આગામી 15 જૂનથી 4 માસ એટલે કે 15 ઓક્ટોબર 2025 સુધી રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. રથયાત્રાને લઈને પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલ્લિકે શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કોન્ફરન્સ યોજી હતી, જેમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ ન થાય તે મામલે મહત્વની ચર્ચા કરી હતી. રથયાત્રામાં ખાસ ક્રાઉડ મેનેજમેન્ટ અને CCTV ફૂટેજ પર ધ્યાન આપવામાં આવશે. બેંગ્લોર જેવી ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન ફગાવાયા. દહેગામમાં BZ કંપનીના ઓથા હેઠળ પોન્ઝી સ્કીમમાં લોભામણી લાલચ આપી કરોડોનું કૌભાંડ કરનાર મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 30 દિવસ માટે કરેલી હંગામી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા સેશન્સ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા નોંધ્યું કે આરોપી સામે ગંભીર પ્રકારનો કરોડો રૂપિયાના કૌભાંડનો આર્થિક ગુનો છે. આરોપીને હંગામી જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત નથી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.